નગરોળ કામગીરી કેવી રીતે કરાય તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ કોર્પોરેશન જ આપી શકે. હજી 15 દિવસ પહેલા જે ભૂવાનું સમારકામ કરાયું એ જ સ્થળ ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વોટર પમ્પિંગ સ્ટેશન બહાર આજથી 15 દિવસ પહેલા મોટો ભૂવો પડ્યો હતો. જે તે સમયે ભૂવાનું સમારકામ કરાયું, પણ 15 દિવસમાં ફરી એ જ સ્થળ ઉપર મોટો ભૂવો પડ્યો છે. માહિતી પ્રમાણે ડ્રેનેજની ચાલુ લાઈન સમયે જ કામગીરી કરી હોવાથી રોડ તૂટી ગયો છે. બાજુમાં જ શાળા આવેલી છે, જેના કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ શકે છે, કેમ કે એટલો મોટો ભૂવો પડ્યો છે જે તાજેતરના દિવસોમાં પુરાય એવી કોઈ શક્યતા નથી. ઉપરથી ડ્રેનેજની લાઈનમાંથી પાણી પણ સતત આવી રહ્યું છે, એટલે આ ભૂવો પુરાવાની શક્યતા તો ખૂબ દૂર છે. ઉલટાનો મોટો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. રાજલ, કેવી નગરોળ કામગીરી? ભૂવો પડ્યો, સમારકામ થયું, પાછો ત્યાં ભૂવો પડ્યો, કોર્પોરેશન કરવા શું માંગે છે? અમદાવાદ શહેરમાં હંમેશા આપણે જોતા આવ્યા છે કે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે ભૂવા નગરી તરીકે આ સ્માર્ટ સિટી ઓળખાતી હોય છે. હવે વાત છે આ નગરોળ પ્રશાસનને, કારણ કે 15 દિવસ પહેલાં ભૂવો તો પડે છે, સમારકામ કરવામાં આવે છે, પરંતુ આ જે સમારકામ છે તે એ રીતે કરવામાં આવે છે કે ફરી એક વખત મસ્ત મોટો ભૂવો પડી રહ્યો છે. ધ્વનિ, આ 25 ફૂટ ઊંડો આ ભૂવો છે અને 20 ફૂટ આ પહોળો આ ભૂવો છે. અહીંયા આગળ 2 ગાડી અંદર સમાઈ જાય એટલો મોટો આ ભૂવો છે. જો કે અહીંયા આગળ વસ્ત્રાલ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બહાર જ આ ભૂવો પડ્યો છે અને બીજી તરફ અહીંયા આગળ સ્કૂલ પણ આવેલી છે. જો કે અહીંના સ્થાનિકોએ અનેક વખત પ્રશાસનને રજૂઆત કરી હતી, કારણ કે જે રીતે સમારકામ કરવામાં આવ્યું હતું એ જોતાં તો એવું જ લાગી રહ્યું છે કે આ ભૂવાના સમારકામમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળતો હશે. આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, આ તો કેવું પ્રશાસન કે આ 15 દિવસ પહેલાં જ સમારકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ આટલો મોટો ભૂવો પડ્યો છે. ભ્રષ્ટાચારથી પ્રેરિત આ પ્રશાસન છે. ભ્રષ્ટાચાર કરવામાં અવ્વલ નંબર ઉપર આ પ્રશાસન છે. અધિકારીઓને કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર કોઈ પણ નિરીક્ષણ કરવામાં મન નથી લાગતું. તેમને ક્યાંક ને ક્યાંક જે છે એ આવા કામો કરવા પાછળ રોલિંગમાં આમ કહી શકાય કે પૈસાની હેરફેર થતી હોય ને એવું લાગે છે. એક જ કામને વારંવાર કરવું અને એક જ કામ ઉપર વારંવાર પૈસા ખર્ચવા એમની ગણતરી હોય છે. અચ્છા, એટલે વારંવાર લીપાપોથી કરવામાં આવે છે. ધ્વનિ, આપ અત્યારે જોઈ શકો છો, અત્યારે જ્યારે ભૂવો પડ્યો ત્યારબાદ આ પ્રશાસનના જે અધિકારીઓ છે તે પણ અહીંયા આગળ આવી ગયા છે. 15 દિવસ પહેલાં પણ તેઓએ અહીંયા જ કામગીરી કરી હતી. હવે આટલો મોટો ભૂવો પડ્યો છે એટલે ફરીથી અહીંયા જેસીબી છે તેના દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવે છે. એકવાર ભૂવાનું પુરાણ કરવામાં આવે છે, ફરી એક વખત તૂટે છે, ફરી એક વખત કરવામાં આવે છે અને આમ ને આમ જે ભ્રષ્ટાચાર છે તે જોવા મળતો હોય છે. જો કે અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળતો હોય છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો, કારણ કે જે રીતે આ ભૂવો પડ્યો છે, કારણ કે આજુબાજુમાં એક બાજુમાં સ્કૂલ આવેલી છે, એક બાજુ પમ્પિંગ સ્ટેશનની જે ઓફિસ છે, આ તમામ જગ્યાએ અત્યારે જે લોકો અવર જવર કરતા હોય, કારણ કે અત્યારે આપ જોઈ શકો છો જ્યારે પણ ભૂવો પડે ત્યારે પ્રશાસન દ્વારા આ બેરિકેટિંગ કરવામાં આવે છે, પૂરણ કરવામાં આવે છે અને ફરી એક વખત એ જ ને સિલસિલો એનું પુનરાવર્તન થતું હોય તેવું નજરે પડતું હોય છે. અત્યારે આપ જોઈ રહ્યા છો, કારણ કે 1 મહિના પહેલાં આ ભૂવો પડ્યો હતો, 15 દિવસ પહેલાં સમારકામ થયું હતું, હવે ફરી આ ભૂવો પડ્યો છે. હવે ક્યારે આનું સમારકામ થશે અને અહીંના સ્થાનિકો છે તે લોકો તો હેરાન પરેશાન જ રહેવાના છે. ધ્વનિ, રાજલ, આભાર જાણકારી આપવા માટે.